કચ્છ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 575 ફોર્મ ભરાયા। ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 210 ફોર્મ પરત ખેંચાયા। સરપંચ વોર્ડ સહિત કુલ 1662 ઉમેદવારો લડશે ચૂંટણી। કચ્છની 30 ગ્રામ પંચાયતો બની સમરસ। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ। ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જો આપણે વાત કરીએ તો સરપંચ માટે લગભગ 575 જેટલા ફોર્મ આવેલા હતા અને અલગ અલગ જે વોર્ડના સદસ્યો માટે 2421 જેટલા ફોર્મ આવેલા હતા। એટલે આ પૈકી સ્ક્રુટિનીના અંતે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા, એટલે કે જેમ કે સરપંચમાં લગભગ 210 જેટલા ફોર્મ પરત ખેંચાતા, અંતે 294 જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે। એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો 2421 જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા। અંતિમ જે છે એ લગભગ 1368 જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે। એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ 1662 જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે। એટલે આ બાબતેની જે પણ તૈયારીઓ આપણે કરવાની થાય છે એ તૈયારીઓ આપણે કરીએ છીએ। ઓવરઓલ જો વાત કરીએ તો લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતમાં હાલે જે આપણે સામાન્ય શબ્દોમાં સમરસ તરીકે વાપરતા હોઈએ છીએ તો સમરસ તરીકે લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતો આપણી બને છે। જે પોલ ડે માટેની અને એ પછી જે પણ આપણી મતગણતરી પણ થવાની છે, આ બંને તબક્કા માટે આપણે જે પણ કાર્યવાહી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે કરવા પાત્ર જણાય છે એ તમામ કામગીરી આપણે તબક્કાવાર એને કરી રહ્યા છીએ।